વડોદરાના રસ્તા પર ફરી એકવાર નશાખોર ડ્રાઇવિંગનો ખતરનાક કિસ્સો સામે આવ્યો છે। સન ફાર્મા રોડ પર નશામાં ધૂત કાર ચાલકે એવો અકસ્માત સર્જ્યો કે કારનો કૂચડો બોલી ગયો। મળતી માહિતી મુજબ નશામાં ધૂત કાર ચાલક સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી બેઠો અને લથેડિયા ખાતી કાર સીધી ડિવાઈડર અને થાંભલા સાથે અથડાઈ। જોરદાર ટક્કરને કારણે કારને ભારે નુકસાન થયું। અકસ્માતમાં કારનો આગળનો ભાગ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત થઈ ગયો। સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી। ઘટના બાદ સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોનું કહેવું છે કે નશાની હાલતમાં વાહન ચલાવનારા સામે કડક કાર્યવાહી થવી જોઈએ। આરોપ છે કે કાર ચાલકના ચાલવાના પણ ઠેકાણા નહોતા। સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। અમદાવાદના વ્યાસવાડીમાં રિક્ષા અને ટુ વ્હીલર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો। અમદાવાદના વ્યાસવાડી વિસ્તારમાં અકસ્માતોનો ચોંકાવનારો સીસીટીવી વિડીયો સામે આવ્યો છે, જ્યાં એક્ટિવા અને રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બે લોકો રોડ પર પટકાયા। સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક્ટિવા ચાલક પૂરપાટ ઝડપે આવીને રિક્ષા સાથે ધડાકાભેર અથડાય છે। ટક્કર એટલી જોરદાર હતી કે એક્ટિવા ચાલક અને રિક્ષા ચાલક બંને રોડ પર ફંગોળાઈ જાય છે। જોકે સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી। ટુ વ્હીલર પર સવાર બંને લોકો હેલ્મેટ પહેર્યા હોવાથી ગંભીર ઇજા ટળી હોવાનું માનવામાં આવી રહ્યું છે। ઘટના બાદ આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા। અકસ્માતનો સીસીટીવી વિડીયો હવે સામે આવતા ફરી એકવાર હેલ્મેટના મહત્વને લઈને ચર્ચા શરૂ થઈ છે। વારસિયા બુટલેગરોએ મચાવ્યો આતંક, પથ્થરમારો કરીને સમગ્ર વિસ્તારમાં ભય ફેલાવ્યો। આ દ્રશ્યો બતાવે છે કે વડોદરામાં અસામાજિક તત્વોની હિંમત કેટલી વધી ગઈ છે। વારસિયામાં બુટલેગર વિશાલ લાલવાણી અને તેના સાગરીતોને જાણે કાયદાનો કોઈ ડર જ ન હોય તેમ આતંક મચાવ્યો। 3 સાગરીતો સાથે મળીને બુટલેગરે વિસ્તારમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો। મહિલાના ઘર પર પથ્થરમારો કરી તોડફોડ કરવામાં આવી હોવાનો આરોપ છે। સીસીટીવીમાં કેદ થયેલા દ્રશ્યોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક વ્યક્તિ રિક્ષામાં તોડફોડ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે। મામલો અટકાવવા વચ્ચે પડેલા ટેમ્પા ચાલક અને તેના પરિવાર પર પણ હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। આ સમગ્ર ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા। ઘટનાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો। હવે સુંભારવાડા પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી કાર્યવાહી હાથ ધરી, પરંતુ સવાલ એ છે કે શહેરમાં ખુલ્લેઆમ આતંક મચાવતા આ બુટલેગરો સામે કડક કાર્યવાહી ક્યારે થશે? ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે એબીવીપીનો હલ્લાબોલ, નીરજા ગુપ્તા સામે નાણાંનો દુરુપયોગ કર્યાનો આરોપ। અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટીમાં એબીવીપીના કાર્યકરોનો હોબાળો। યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ સામે હવે વિદ્યાર્થી સંગઠન એબીવીપી મેદાને ઉતર્યું। પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ગંભીર આક્ષેપો લગાવી એબીવીપી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। એબીવીપીનો આરોપ છે કે યુનિવર્સિટીના નાણાંનો દુરુપયોગ કરવામાં આવ્યો છે। એટલું જ નહીં, નિયમ વિરુદ્ધ ભરતી અને પગાર ચૂકવવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો। વિરોધ દરમિયાન એબીવીપી દ્વારા અનોખી રીતે વિરોધ નોંધાવવાની તૈયારી કરવામાં આવી છે। એબીવીપીની માંગ છે કે સમગ્ર મામલે તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ કાર્યવાહી ન થાય ત્યાં સુધી ધરણા ચાલુ રાખવાની ચીમકી પણ આપવામાં આવી છે। જોકે એબીવીપીના ઉગ્ર વિરોધ બાદ યુનિવર્સિટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। ખોટી રીતે ભરતી કરવામાં આવી હોવાના આક્ષેપ સાથે એબીવીપી દ્વારા કરવામાં આવેલા દેખાવો બાદ યુનિવર્સિટીએ મોટો નિર્ણય લીધો છે। યુનિવર્સિટીએ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી તપાસ કમિટી રચી છે, તેમજ પ્રાથમિક કાર્યવાહી રૂપે 10 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। રાજકોટ જંગલેશ્વર ડિમોલિશન મુદ્દે કોંગ્રેસનો હલ્લાબોલ, તપાસ સમિતિ પર કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ। રાજકોટના જંગલેશ્વરમાં ડિમોલિશન મામલે ફરી એકવાર રાજકારણ ગરમાયું છે। કોંગ્રેસે હવે તપાસ સમિતિની કામગીરી સામે જ સવાલ ઉઠાવ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટરનો આક્ષેપ છે કે ડિમોલિશન ખર્ચની તપાસ માટે રચાયેલી સમિતિએ હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી। એટલું જ નહીં, પીજીવીસીએલના એમડીની બદલી બાદ સમિતિના નવા અધ્યક્ષની પણ હજુ સુધી જાહેરાત કરવામાં આવી નથી। કોંગ્રેસનું કહેવું છે કે જનરલ બોર્ડમાં રજૂ કરવામાં આવેલા ખર્ચ સંબંધિત જવાબો પણ સંતોષકારક નથી, તેથી સમગ્ર મામલાની તપાસ નિવૃત્ત ન્યાયાધીશ અથવા સચિવ કક્ષાના અધિકારીની અધ્યક્ષતામાં કરવી જોઈએ। વિપક્ષીએ મનપા તંત્ર પર આક્ષેપ કરતા કહ્યું છે કે સમગ્ર મામલે પારદર્શક તપાસ થવી જરૂરી છે। સાથે જ મનપામાં ઘરના ભૂવા અને ઘરના દાખલા જેવી સ્થિતિ હોવાનો પણ કોંગ્રેસે આક્ષેપ કર્યો છે। હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસના સવાલો પર રાજકોટના મનપા તંત્ર શું જવાબ આપે છે અને તપાસ સમિતિ આગળ શું કાર્યવાહી કરે છે। જે આ તપાસ સમિતિ નિમી છે તે એવું છે કે ઘરના ભૂવા અને ઘરના જાગરિયા, તો અમારી એક જ માંગ છે કે આવડા જેટલા તપાસ અધિકારી છે એને બદલે એને બધાને હટાવી અને ઉચ્ચ અધિકારી કે સીટની રચના કરે અને કોઈ નિવૃત્ત જજ દ્વારા તપાસ કરી અને જેટલા કૌભાંડમાં છે એને તમામને જેલ ભેગા કરવા છે। રાજકોટમાં એનાલોગ પનીર મુદ્દે રાજકારણ ગરમાયું છે। મહાનગરપાલિકાની કામગીરી પર કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે। રાજકોટમાં એનાલોગ પનીર મામલે હવે રાજકારણ ગરમાયું છે। ભેળસેળ સામેની મનપાની કાર્યવાહી પર કોંગ્રેસે ગંભીર સવાલો ઉઠાવ્યા છે। શહેર કોંગ્રેસે રાજકોટ મનપાના આરોગ્ય વિભાગની કામગીરી સામે આક્ષેપ કરતા કહ્યું છે કે સીલ મારવામાં આવેલા એકમો ફરીથી કેવી રીતે શરૂ થઈ જાય છે? શું મનપાની કાર્યવાહી માત્ર કાગળ પર જ અને દેખાવ પૂરતી રહી ગઈ છે? વિપક્ષનો આરોપ છે કે 24 થી 28 કલાકમાં સીલ તૂટીને ધંધો ફરી શરૂ થઈ જાય છે, તો પછી આવી કાર્યવાહીનો અર્થ શું? કોંગ્રેસે આરોગ્ય અધિકારીની કામગીરી સામે પણ સવાલો ઉઠાવ્યા છે। સ્ટાફની અછતને કારણે ભેળસેળખોરો સામેની કાર્યવાહી અસરકારક રીતે થઈ રહી નથી, જેનો પણ દાવો કરવામાં આવ્યો છે।
સીલ કરાયેલા એકમો ફરી ધમધમતા હોવાના આક્ષેપ સાથે શહેર કોંગ્રેસે મનપા પાસે જવાબ માંગ્યો છે. હવે જોવાનું એ રહેશે કે વિપક્ષના આક્ષેપો પર રાજકોટ મનપા તંત્ર શું સ્પષ્ટતા કરે છે. ગાંધીનગરના સેક્ટર 24માં વહેલી સવારે ધાર્મિક દબાણો પર ફરી વળ્યું બુલડોઝર. ગાંધીનગરમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. સેક્ટર 24માં વહેલી સવારે તંત્ર દ્વારા ગેરકાયદે ધમધમી રહેલા દબાણોને તોડી પડાયા. તંત્ર દ્વારા વર્ષો જૂનું ધાર્મિક દબાણ જમીનદોસ્ત કરાયું. માર્ગ અને મકાન વિભાગ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની સંયુક્ત ટીમે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે કામગીરી કરી. સવારે અચાનક શરૂ થયેલી આ કાર્યવાહીના પગલે વિસ્તારમાં લોકોના ટોળેટોળા એકત્ર થયા. કાર્યવાહીના અનેક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મામલો વધુ ચર્ચામાં આવ્યો. પ્રાથમિક માહિતી મુજબ વિડીયો બનાવી રહેલા કેટલાક લોકોના મોબાઈલ તંત્ર દ્વારા લેવામાં આવ્યા હોવાના દાવાઓ પણ સામે આવ્યા છે. જોકે આ અંગે તંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કરવામાં નથી આવી. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસનો કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. તંત્રની કામગીરીથી દબાણકારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. સુરતમાં બાયોડીઝલના કાળા કારોબારનો ભાંડો ફૂટ્યો. 3400 લીટર શંકાસ્પદ બાયોડીઝલ સાથે 8 લાખનો મુદ્દામાલ જપ્ત. સુરત જિલ્લામાં ફરી એકવાર શંકાસ્પદ બાયોડીઝલના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. કોસંબા પોલીસે બાતમીના આધારે ઈદગાહ ફળિયા વિસ્તારમાં દરોડા પાડીને ગેરકાયદે ચાલી રહેલા બાયોડીઝલના નેટવર્કને ઝડપી પાડ્યું. પોલીસે તપાસ દરમિયાન આશરે 3400 લીટર શંકાસ્પદ બાયોડીઝલનો જથ્થો ઝડપી પાડ્યો. પોલીસે સ્થળ પરથી બાયોડીઝલ સંગ્રહ માટેની ટાંકી, એક મોપેડ અને એક બાઇક સહિત અંદાજે 8 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કર્યો. આ સમગ્ર કૌભાંડ આચરનાર મુખ્ય સૂત્રધાર અકબર ખાન શેખનું નામ ખુલતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો અને તેને ઝડપી પાડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો. પોલીસે જપ્ત કરાયેલા પ્રવાહીના સેમ્પલ લેબોરેટરી ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા. મહત્વનું છે કે વર્ષ 2021માં સ્ટેટ મોનિટરિંગ સેલે કરંજમાંથી બાયોડીઝલનું મોટું કારખાનું ઝડપ્યા બાદ આ પ્રવૃત્તિઓ ડામી દેવાઈ હતી. પરંતુ ફરી એકવાર આ દૂષણ માથું ઉચકતા પોલીસ અને તપાસ એજન્સીઓ સતર્ક બની છે. હાલ પોલીસે આ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવા તપાસ તેજ કરી છે અને શંકાસ્પદ બાયોડીઝલ ક્યાંથી લાવવામાં આવતું હતું તેમજ આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલા છે તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. સુરતની સચિન જીઆઈડીસીમાં કંપનીના ત્રીજા માળેથી પટકાતા યુવકનું મૃત્યુ. સુરતની સચિન જીઆઈડીસીમાંથી કાળજુ કંપાવી દે તેવી દુર્ઘટના સામે આવી. એક એલ્યુમિનિયમ કંપનીમાં મોડી રાત્રે ત્રીજા માળેથી અચાનક નીચે પટકાતા રવિન્દ્ર રમેશ પાડવી નામના યુવકનું કરુણ મોત થયું. મૂળ મહારાષ્ટ્રના પરિવારનો મુખ્ય આધારસ્તંભ એવો રવિન્દ્ર અકસ્માતનો ભોગ બનતા જ પરિવારજનો તેને તાબડતોબ હોસ્પિટલ લઈ ગયા. પરંતુ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું. ડોક્ટરોએ તેને મૃત જાહેર કરતા જ પરિવારજનો પર દુઃખનો પહાડ પડી ગયો. મૃતદેહને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. પણ આ ઘટનાનું સૌથી દર્દનાક પાસું એ છે કે આખા ઘરમાં 3 વાલસોઈ બહેનોનો રવિન્દ્ર એકનો એક ભાઈ હતો. પવિત્ર રક્ષાબંધનનો તહેવારના બારણે ટકોરે મારી રહ્યો છે ત્યારે જ ભાઈની અણધારી વિદાયથી બહેનોની આંખોમાંથી આંસુ રોકાવાનું નામ નથી લઈ રહ્યા. પીડિત પરિવારે કંપની સત્તાધીશો સામે તપાસ કરી યોગ્ય વળતર અને ન્યાય અપાવવાની માંગ ઉગ્ર બનાવી છે. ઘટના અંગે સચિન જીઆઈડીસી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટમાં ડબ્બા ટ્રેડિંગ મામલે એએસઆઈ સંજયસિંહ રાઠોડ સસ્પેન્ડ. રાજકોટમાં ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગના મામલે પોલીસ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. એએસઆઈના ઘરમાંથી ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાના ખુલાસા બાદ હવે એએસઆઈ સંજયસિંહ રાઠોડ સામે મોટી કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટ રેન્જ આઈજી ડીઆઈજી નિર્લિપ્ત રાય દ્વારા એએસઆઈ સંજયસિંહ રાઠોડને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તપાસ દરમિયાન સામે આવ્યું છે કે ધરપકડથી બચવા માટે એએસઆઈ સંજયસિંહ રાઠોડ નાસ્તો ફરતો હતો. જેને પગલે જેતપુર પોલીસે અલગ અલગ જગ્યાએ તેની શોધખોળ શરૂ કરી. મહત્વનું છે કે સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં છેલ્લા 3 વર્ષથી ગેરકાયદે ડબ્બા ટ્રેડિંગ ચાલતું હોવાનો પર્દાફાશ થયો છે. તપાસમાં આરોપ છે કે આ ગેરકાયદે કારોબાર સસ્પેન્ડેડ એએસઆઈના ઘરમાંથી જ ચાલતો હતો. આ કેસમાં અગાઉ એએસઆઈ સંજયસિંહના પિતા સહિત કુલ 6 લોકોની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. પોલીસ તપાસમાં છેલ્લા 3 વર્ષ દરમિયાન અંદાજે 100 કરોડ રૂપિયાના શંકાસ્પદ આર્થિક વ્યવહારો થયાની શક્યતા પણ સામે આવી રહી છે. હાલ પોલીસ સમગ્ર નેટવર્કની કડીઓ જોડવામાં લાગી છે. ત્યારે હવે ફરાર એએસઆઈ સંજયસિંહ રાઠોડ ક્યારે પોલીસના હાથે લાગે છે તેના પર સૌની નજર છે. આગામી 2 દિવસમાં હવામાનમાં આવી શકે છે પલટો. વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને આગાહી કરી. બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાંથી આવતા ભેજના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાઈ શકે છે. સાયક્લોનિક સર્ક્યુલેશનની અસરને કારણે 8 અને 9 ઓગસ્ટ દરમિયાન ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી. જેમાં સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી જેવા વિસ્તારોમાં મેઘરાજા મહેર વરસાવી શકે છે. કેટલાક વિસ્તારમાં 3 ઇંચથી વધુ વરસાદ પડવાની પણ શક્યતા છે. આ ઉપરાંત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વધુ વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે 14 ઓગસ્ટ આસપાસ કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે. જ્યારે 23 ઓગસ્ટથી ફરી એકવાર વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદના સંકેત આપવામાં આવ્યા છે. એટલું જ નહીં, સપ્ટેમ્બર મહિનામાં પણ રાજ્યમાં વરસાદી માહોલ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી, પણ બંગાળ ઉપસાગરનો ભેજ અને અરબ સાગરના ભેજના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે.
જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 7મી ઓગસ્ટથી પણ હવામાનમાં પડતો આવે. તારીખ 8-9 ઓગસ્ટમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, સાબરકાંઠાના ભાગો, બનાસકાંઠાના ભાગો અને અરવલ્લીના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. રાજ્યમાં 7 દિવસ હળવા વરસાદની હવામાન વિભાગની આગાહી. 8-9 ઓગસ્ટે થંડરસ્ટ્રોમ સાથે વરસાદની આગાહી. મેઘરાજા ફરી એકવાર ગુજરાતને ધમરોળશે. હવામાન વિભાગે આગામી 7 દિવસ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ખાસ કરીને 8 અને 9 ઓગસ્ટ દરમિયાન કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટ્રોમ સાથે સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે, જેના કારણે ખેડૂતો અને સામાન્ય લોકો માટે રાહતના સમાચાર છે.